સુરેન્દ્રનગરમાં મહિલાઓ રણચંડી બની અને પાણી માટે સ્ટેટ હાઈવે પર ચક્કાજામ કરી દીધો। વઢવાણ વડોદ સ્ટેટ હાઈવે પર સ્થાનિકોએ પાણી અને પાયાની સુવિધાનો અભાવ હોવાથી ઉગ્ર રોષ ઠાલવ્યો। વઢવાણ રેલવે ફાટક નજીક આવેલા શ્રીજીનગર, ખોડલધામ, પીરવલા સહિતના વિસ્તારોમાં તંત્ર દ્વારા પાણી તથા પાયાની સુવિધાઓ પૂરી ન પડાતી હોવાની ફરિયાદ ઉઠી છે। સ્થાનિકોના દાવા પ્રમાણે છેલ્લા 1 વર્ષથી લોકો આ સમસ્યા વેઠી રહ્યા છે, પરંતુ તંત્ર કોઈ રજૂઆત સાંભળતું નથી। ન છૂટકે કંટાળીને મહિલાઓ રસ્તા પર બેસી ગઈ અને ચક્કાજામ કર્યો। ઉગ્ર રોષને જોતા વઢવાણ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી અને સ્થાનિકો અને મહિલાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો। છેલ્લા પાંચેક વર્ષથી પ્રશ્ન સોલ્વ થયો નથી નગરપાલિકાએથી વારંવાર રજૂઆત છતાં, અને અત્યારે હાલમાં ખોડલધામ રસ્તો બ્લોક કરેલ છે અમે, જેથી કરીને કમિશનર અધિકારી જે કે સત્તાધારી અધિકારી હોય એ રૂબરૂ હાજર હશે અને કહેશે, એ આશ્વાસન આપશે કે અમે પાણીનો પ્રશ્ન વગર મોટરે આવશે ત્યાં સુધી અમે હટવાના નથી। અહીંથી અમારે પાણી, ગટર લાઈન કોઈ જાતની સુવિધા નથી, લાઇટની પણ સુવિધા નથી। અમારે લાઇટ પણ રાત દિવસ ચોમાસું ચાલુ થાય ત્યારથી બંધ થાય કે વાવાઝોડું સેજ આવ્યું તો પણ લાઇટ બંધ થઈ જાય। અમારે નાના નાના છોકરા છે, 2-2, 2.5 વર્ષના છોકરા છે, અમે છોકરા રડે એને ક્યાં લઈને જાવી? અમારે પાણીની સુવિધા નથી। પાણી પણ અમારે 4 દિવસે આવે છે અને એ પણ અડધી પોણી કલાક આપે છે। 1 વર્ષથી પ્રોબ્લેમ છે પાણીનો, એટલો બધું પાણીનો ત્રાસ છે નો પૂછો વાત। મારું ઘરનું માણા વયું ગયું તો ટીપું પાણી નહોતું, બધે ડોલે વિગડાય, મળદું પડ્યું હોય ને ડોલે ઉઘરાવા પડ્યું હતું પાણી। વિચાર કરો તમે, પાણીનો કેટલો પ્રશ્ન છે। અમારી માંગ છે અમને પાણી આપો, બધી ગટર લાઈનની સુવિધા આપો અને અમારા બધા મધ્ય આખે શ્રીજીનગરમાં જે તકલીફ છે એ બધી દૂર કરો। સુરેન્દ્રનગરમાં મહિલાઓ રણચંડી બની અને પાણી માટે સ્ટેટ હાઈવે પર ચક્કાજામ કરી દીધો। વઢવાણ વડોદ સ્ટેટ હાઈવે પર સ્થાનિકોએ પાણી અને પાયાની સુવિધાનો અભાવ હોવાથી ઉગ્ર રોષ ઠાલવ્યો। વઢવાણ રેલવે ફાટક નજીક આવેલા શ્રીજીનગર, ખોડલધામ, પીરવલા સહિતના વિસ્તારોમાં તંત્ર દ્વારા પાણી તથા પાયાની સુવિધાઓ પૂરી ન પડાતી હોવાની ફરિયાદ ઉઠી છે। સ્થાનિકોના દાવા પ્રમાણે છેલ્લા 1 વર્ષથી લોકો આ સમસ્યા વેઠી રહ્યા છે, પરંતુ તંત્ર કોઈ રજૂઆત સાંભળતું નથી। ન છૂટકે કંટાળીને મહિલાઓ રસ્તા પર બેસી ગઈ અને ચક્કાજામ કર્યો। ઉગ્ર રોષને જોતા વઢવાણ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી અને સ્થાનિકો અને મહિલાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો। છેલ્લા પાંચેક વર્ષથી પ્રશ્ન સોલ્વ થયો નથી નગરપાલિકાએથી વારંવાર રજૂઆત છતાં, અને અત્યારે હાલમાં ખોડલધામ રસ્તો બ્લોક કરેલ છે અમે, જેથી કરીને કમિશનર અધિકારી જે કે સત્તાધારી અધિકારી હોય એ રૂબરૂ હાજર હશે અને કહેશે, એ આશ્વાસન આપશે કે અમે પાણીનો પ્રશ્ન વગર મોટરે આવશે ત્યાં સુધી અમે હટવાના નથી। અહીંથી અમારે પાણી, ગટર લાઈન કોઈ જાતની સુવિધા નથી, લાઇટની પણ સુવિધા નથી। અમારે લાઇટ પણ રાત દિવસ ચોમાસું ચાલુ થાય ત્યારથી બંધ થાય કે વાવાઝોડું સેજ આવ્યું તો પણ લાઇટ બંધ થઈ જાય। અમારે નાના નાના છોકરા છે, 2-2, 2.5 વર્ષના છોકરા છે, અમે છોકરા રડે એને ક્યાં લઈને જાવી? અમારે પાણીની સુવિધા નથી। પાણી પણ અમારે 4 દિવસે આવે છે અને એ પણ અડધી પોણી કલાક આપે છે। 1 વર્ષથી પ્રોબ્લેમ છે પાણીનો, એટલો બધું પાણીનો ત્રાસ છે નો પૂછો વાત। મારું ઘરનું માણા વયું ગયું તો ટીપું પાણી નહોતું, બધે ડોલે વિગડાય, મળદું પડ્યું હોય ને ડોલે ઉઘરાવા પડ્યું હતું પાણી। વિચાર કરો તમે, પાણીનો કેટલો પ્રશ્ન છે। અમારી માંગ છે અમને પાણી આપો, બધી ગટર લાઈનની સુવિધા આપો અને અમારા બધા મધ્ય આખે શ્રીજીનગરમાં જે તકલીફ છે એ બધી દૂર કરો।